વૃંદાવનમાં કાંતાબાઈ રહેતા હતા. કાંતાબાઈ ઠાકોરજીના અનન્ય ભક્ત હતા. તેઓ નિયમિત રીતે બાકે બિહારીજીના મંદિરે જતા હતા. ભગવાનને અત્યંત પ્રેમ કરતા હતા. તેમની એક દીકરી હતી. દીકરીનું લગ્ન પાડોશના એક ગામમાં કરાવ્યું હતું. તેમના પતિ વૈકુંઠ ધામમાં પધારી ગયા હતા. હવે જીવનમાં માત્ર ભગવાનની આરાધના જ બાકી રહી હતી. તેથી દિવસ અને રાત, સવાર અને સાંજ ભગવાનનું જ નામ જપતા હતા. ભગવાનની જ આરાધના કરતા હતા. નિયમિત રીતે મંદિરે જતા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ બાકે બિહારીજીના મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા. તેમણે જોયું કે એક દુકાન ઉપર ખૂબ જ મનમોહક એવા લડ્ડુ ગોપાલ બિરાજમાન હતા. ખૂબ જ સુંદર હતા. કાંતાબાઈ ત્યાં જ ઊભા રહી ગયા અને તેમને જોવા લાગ્યા. કાંતાબાઈને લાગ્યું કે આ લડ્ડુ ગોપાલ કહી રહ્યા છે, તું મને તારા ઘરે લઈ જા. ત્યારે કાંતાબાઈએ તે દુકાનમાંથી લડ્ડુ ગોપાલ લઈ લીધા અને પોતાના ઘરે પહોંચી ગયા. ઘરે જઈને તેમણે લડ્ડુ ગોપાલને સ્નાન કરાવ્યું. ખૂબ જ સ્નેહથી કહ્યું, પ્રભુ, તમે મારા ઘરે આવ્યા છો, તમારું સ્વાગત છે. તેમણે સુંદર પોશાક પહેરાવ્યો, શૃંગાર કર્યો અને ખૂબ પ્રેમથી તેમની સેવા કરી. ત્યારથી લડ્ડુ ગોપાલની સેવાનો નિયમ બની ગયો. દરરોજ સવારે ઉઠીને ભગવાનને સ્નાન કરાવતા, પોશાક પહેરાવતા, શૃંગાર કરતા, પૂજા પાઠ કરતા અને ભગવાન સાથે વાતો કરતા. હવે તેઓ બિહારીજીના મંદિરે પણ જતા અને લડ્ડુ ગોપાલની સેવા પણ કરતા. સેવા કરતા કરતા તેમની સાથે વાતો કરતા રહેતા. લડ્ડુ ગોપાલ સાથે તેમને એટલો પ્રેમ થઈ ગયો કે હવે કાંતાબાઈને કોઈ બીજા વ્યક્તિની જરૂર જ ન રહી. જે કંઈ પણ કહેવાનું હોય બધું જ લડ્ડુ ગોપાલને કહેતા. આખો દિવસ કામ કરતા અને તેમની સાથે વાતો કરતા. ખૂબ જ પ્રેમ થઈ ગયો હતો. એક દિવસ એવું બન્યું કે કાંતાબાઈને જોર જોરથી હિંચકી આવવા લાગી. સતત હિંચકી આવી રહી હતી. હિંચકી વધી જતી હતી. તેઓ ખૂબ પરેશાન થઈ ગયા. ઉઠીને લડ્ડુ ગોપાલ પાસે ગયા અને કહ્યું, ઠાકુરજી, ઘણા સમયથી હિંચકી આવી રહી છે. હું ખૂબ પરેશાન થઈ ગઈ છું. પાણી પણ પીધું પણ હિંચકી બંધ થતી નથી. ચાલો આપણે બંને સાથે બેસીને કીર્તન કરીએ, રાધા નામનો જાપ કરીએ. ત્યાર પછી તેઓ પોતાના લડ્ડુ ગોપાલ સાથે કીર્તન કરવા લાગ્યા, નામ જપ કરવા લાગ્યા. રાધા 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 રાધા. લડ્ડુ ગોપાલની સામે બેસીને આરાધના કરતા, તેમની સાથે કીર્તન કરતા અને તેમની સાથે વાતો કરતા. નામ જપ કરતા હોવા છતાં પણ હિંચકી સતત આવી રહી હતી. હિંચકી બંધ થતી નહોતી. અચાનક દરવાજા ઉપર ટકોરા પડ્યા. કાંતાબાઈ ઉઠીને દરવાજા પાસે ગયા તો જોયું કે તેમની દીકરી આવી હતી. કાંતાબાઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, ગભરાઈ ગયા. અચાનક દીકરી કેમ આવી હશે? એ સમય તો ફોન પણ નહોતો કે પહેલા જાણ કરી શકે. દીકરી અચાનક આવી ગઈ હતી. જ્યારે દીકરી અચાનક પિયર આવી જાય ત્યારે માતા પિતાને ચિંતા થઈ જ જતી હોય છે. તેવી જ રીતે કાંતાબાઈને પણ ચિંતા થઈ. તેમણે પૂછ્યું, બધું બરાબર છે ને? કોઈ તકલીફ તો નથી ને? અચાનક કેમ આવી ગઈ? દીકરીએ કહ્યું, માં, મને તમારી ખૂબ યાદ આવી રહી છે. સવારથી જ મન હતું કે તમને મળી આવું, એટલે હું આવી ગઈ. એટલામાં કાંતાબાઈએ ધ્યાન આપ્યું કે તેમની હિંચકી બંધ થઈ ગઈ હતી. તેમણે દીકરીને કહ્યું, મને સવારથી ખૂબ હિંચકી આવી રહી હતી. પાણી પણ પીધું પણ બંધ થતી નહોતી. પછી હું અને મારા લડ્ડુ ગોપાલ સાથે કીર્તન કરવા બેસી ગઈ હતી. ત્યાં તું આવી ગઈ. દીકરીએ હસીને કહ્યું, માં, હિંચકી કેમ ના આવે? હું તને સવારથી ખૂબ યાદ કરી રહી હતી. મેં મારા પતિને કહ્યું કે મને મારી માની ખૂબ યાદ આવે છે. તેમણે કહ્યું કે જા, જઈ આવ, તારી માને મળીને આવ. બસ સામાન તૈયાર કર્યો અને તમને મળવા આવી ગઈ. મારા આવતા જ તારી હિંચકી પણ બંધ થઈ ગઈ
કારણ કે હું તને ખૂબ યાદ કરી રહી હતી. કાંતાબાઈ ખૂબ જ સરળ સ્વભાવના હતા, સીધા સાદા હતા. તેમના મનમાં આ વાત બેસી ગઈ હતી કે મારી દીકરી મને યાદ કરી રહી હતી એટલે મને આટલી હિચકી આવી રહી હતી. પછી તેઓ વિચારવા લાગ્યા, હું તો રોજ મારા ઠાકુરજીને હર પળ યાદ કરું છું, મારા કાનાને યાદ કરું છું, તો મારા ઠાકુરજીને કેટલી હિચકી આવતી હશે, તેઓ કેટલા પરેશાન થતા હશે. આ વાત તેમના મનમાં સતત ફરતી રહી. દીકરી સાથે બેઠા, વાતો કરી, સ્નેહ આપ્યો, પણ મનમાં તો બસ એક જ વિચાર ચાલતો હતો કે હું મારા ઠાકુરજીને યાદ કરું છું તો તેમને કેટલી હિચકી આવતી હશે. રાત્રે સૂતા પહેલા તેમણે નક્કી કરી લીધું, આજથી હું મારા ઠાકુરજીને યાદ નહીં કરું. હું એમને એટલા યાદ કરું છું કે તેઓને ખૂબ હિચકી આવતી હશે, તેઓ ખૂબ પરેશાન થતા હશે. આ નિર્ણય લઈને તેઓ ખૂબ દુઃખી થયા, પણ મનમાં વિચારતા હતા કે હવે ઠાકુરજીને યાદ કર્યા વગર કેવી રીતે રહી શકીશ. પણ નક્કી કરી લીધું કે હવે તેમને યાદ નહીં કરું. સવારે દીકરી પોતાના ઘરે જવા લાગી. જતા પહેલા કાંતાબાઈએ કહ્યું, બેટા, આ લડ્ડુ ગોપાલને તું તારી સાથે લઈ જા. આ તારો ભાઈ છે, તેમની સેવા કરજે, તેને પ્રેમ કરજે. પોતાનું મન કઠોર કરીને તેમણે લડ્ડુ ગોપાલ અને દીકરી બંનેને વિદાય આપી, પરંતુ અંદરથી ખૂબ વ્યથિત હતા. ઠાકુરજીની યાદ આવતી હતી. તેઓ મહોલ્લામાં નીકળી જતા, આસપાસની મહિલાઓ સાથે બેસીને વાતો કરતા, ક્યારેક અહીં ત્યાં ફરવા નીકળી જતા, પણ મનમાં નક્કી કરી લીધું હતું કે કંઈ પણ થાય હવે ઠાકુરજીને યાદ તો નહીં જ કરું. જ્યારે ખૂબ બેચેન થઈ જતા ત્યારે દોડીને બાંકે બિહારીજીના મંદિરે પહોંચી જતા, ઠાકુરજીના દર્શન કરતા, આંખોમાં આંસુ આવી જતા અને પાછા ઘરે આવી જતા. પણ મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તેમને યાદ નહીં કરું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. તેઓ ખૂબ દુઃખી રહેતા. પછી ધીમે ધીમે આદત પડી ગઈ. હવે તેમને ઠાકુરજીની યાદ પણ નહોતી આવતી. તેઓ પોતાના જ વિશ્વમાં રહેતા, કોઈ સાથે વાતો કરતા નહીં, કોઈ સાથે બેસતા નહીં, હસતા નહીં, રડતા નહીં, શાંત રહેતા. ધીરે ધીરે ઉંમર વધી. હવે એ સમય આવી ગયો હતો કે આ ધરતી ઉપરથી વિદાય લેવાનો સમય નજીક હતો. એક રાત્રે તેઓ પોતાના ચારપાઈ ઉપર સૂતા હતા, બીમાર હતા, પરેશાન હતા અને શૂન્યમાં જોઈ રહ્યા હતા. અચાનક તેમની સામે ઠાકુરજી પ્રસન્ન થયા. ઠાકુરજી પ્રગટ થયા. મોર મુકુટ ધારણ કરેલા બાંકે બિહારી, મોટી મોટી આંખો વાળા, ઘૂંઘરાળા વાળ વાળા, પીતાંબર ધારણ કરેલા અને મધુર સ્મિત સાથે તેમની સામે ઊભા રહ્યા. કાંતાબાઈ એકદમ ચોંકીને બેઠા થઈ ગયા અને બોલ્યા, અરે ઠાકુરજી, તમે અહીં કેવી રીતે? હું તો તમને યાદ પણ નથી કરતી. તમે અહીં શા માટે આવ્યા? મને હવે તમારી યાદ પણ આવતી નથી. મેં તો તમને યાદ કરવાનું છોડી દીધું છે. તમે વૈકુંઠમાંથી અહીં શા માટે આવ્યા? તમને તો મોટા મોટા સંતો મહાત્માઓ યાદ કરે છે, લોકો પૂજા કરે છે, મંદિરે આવે છે. હું તો તમને યાદ પણ નથી કરતી, તો તમે શા માટે આવ્યા? ઠાકોરજી સ્મિત કરવા લાગ્યા. તેઓ બોલ્યા, માં, તું મને યાદ નથી કરતી, પરંતુ હું તો તને યાદ કરું છું ને. હું તને ક્યારેય ભૂલી જતો નથી. બાકીના બધા લોકો મારી પાસે પોતાની ઈચ્છાઓ લઈને આવે છે. મોટા મોટા સંતો, મહાત્માઓ, સાધુઓ, ભક્તો, પૂજારીઓ, બધા મનમાં કંઈક ને કંઈક ઈચ્છાઓ હોય છે. કોઈ સુખ માગે છે, કોઈ શાંતિ માગે છે, કોઈ મોક્ષ માગે છે, કોઈ મારા દર્શન કરવા માગે છે, કોઈ મને મળવા માગે છે. પણ માં, તારી ઈચ્છા શું છે? તું તો મને યાદ કરવાનું પણ ભૂલી ગઈ. તારી કોઈ ઈચ્છા જ નથી. તું તો મને સુખ આપવા માંગે છે. તું એ વિચારે છે કે જો તું મને યાદ કરીશ તો મને હિંચકી આવશે અને હું પરેશાન થઈ જઈશ. મારા મંદિરમાં દરરોજ હજારો લોકો આવે છે. દૂર દૂરથી લોકો પોતાની ઈચ્છાઓ લઈને આવે છે. બધા પોતાની વાત કહે છે, પરંતુ કોઈ આવીને એમ નથી પૂછતું કે પ્રભુ, તમે કેમ છો? તમે સુખી છો ને? તું ભલે મને ભૂલી જા,
પરંતુ હું દરેક પળે તને યાદ કરું છું. માં, તારા જેવો સરળ સ્વભાવવાળા મને ક્યાં મળશે? તારા જેવો પ્રેમ કરનારા મને ક્યાં મળશે? હવે હું તને લેવા આવ્યો છું. હવે તારે મને યાદ કરવાની જરૂર નથી. હવે તારે હંમેશા માટે મારી સાથે જ રહેવાનું છે, મારા વૈકુંઠ ધામમાં. ચાલમાં. એવું કહેવામાં આવે છે કે કાંતાબાઈની એવી નિષ્કામ અને નિર્મળ ભક્તિ હતી કે અંતે તેઓ ઠાકુરજીમાં જ વિલીન થઈ ગયા. તેમની ભક્તિ અત્યંત સરળ, નિર્દોષ અને ભગવાનને અતિ પ્રિય હતી. જય શ્રી કૃષ્ણ.